हाल ही में वडोदरा शहर के सामने जो बाढ़ का संकट आन खड़ा हुआ था वो आखिरकार टल गया है। दरअसल आज म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में पालिका के अधिकारियों के साथ एक अहम बैठक आयोजित हुई थी, जिस दौरान म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से ये बताया गया है कि सही मैनेजमेंट से वडोदरा में बाढ़ के संकट को टाला जा सका है। वैसे आपको बता दें कि इस दौरान प्रतिक्रिया देते हुए म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने ये भी कहा है कि वडोदरा शहर के 95% इलाके में पानी की वजह से कोई भी दिक्कत नहीं हुई है। उंडेरा और कलाली जैसे कई इलाकों में दिक्कतें खड़ी हुई थी, लेकिन प्रशासन की ओर से यहाँ के निवासियों को सुविधाएं मुहैया करवाई जा रही है और अगले साल तक बाढ़ का खतरा पूरी तरीके से टाला जा सके, ऐसे प्रयास वडोदरा महानगर पालिका की ओर से किए जाने वाले हैं। तब आइए सुनते हैं इस मामले में म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की प्रतिक्रिया। સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર। સૌપ્રથમ વડોદરાવાસીઓને એ જ અમે આભાર માનવા માંગીએ છીએ કે જે તંત્ર જે કામગીરી કરતી હતી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પદાધિકારીઓ અને અધિકારીઓની ટીમ દ્વારા સંયુક્ત રીતે જે આ વખતનું કામગીરી કર્યું છે એ બદલ વડોદરાવાસીઓને પહેલાં હું આભાર માનવા માગું છું કે આપે પૂરું સહયોગ આપ્યું છે। બધા શાંતિપૂર્ણ રીતે જે પણ રજૂઆતો હતી એ પણ અમે રજૂઆત કરી અને અમને સાંભળવા પણ છે। હાલ વડોદરાવાસીઓને એ જ કહેવા માંગીએ છીએ કે વડોદરાની જનતાને કે સિટીની લગભગ 95% વિસ્તારમાં કંઈ સમસ્યા નથી। વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં 2-3 ઇશ્યુઝ છે। એક ગામ ઉંડેરા થોડું કટ ઓફ થઈ ગઈ હતી, ત્યાં પણ અમે મુલાકાત લઈને સ્થાનિક ધારાસભ્યશ્રી બધા અને કોર્પોરેટર્સ પણ હતા, એટલે લોકોને પણ અમે મળી આવ્યા। ત્યારના માટે પરમનન્ટ સોલ્યુશન કરવા માટે જે ગયા વર્ષે પણ જે વાત કરી હતી એ ફરીથી એકચ્યુઅલી વાતમાં આવી એને પૂરું કરવા માટે અમે નક્કી કર્યું છે। એમાં એક ઉડા દ્વારા એક અત્યારે રોડ આરસીસી રોડ અને બ્રિજ બનાવવાનું ચાલી રહ્યા છે। એ કામને અત્યારે પાણી ઉતરી જાય અને વેગ આપવામાં આવશે। સાથે સાથ જે વડસર ગામની જે કટ ઓફ થઈ હતી ત્યાં પણ અત્યારે ટીમ દ્વારા બાળકોને સ્કૂલ લઈ જવા માટે આપણે બોટ્સ અમે પ્રોવાઈડ કર્યા છે। એમને જમવા માટે લગભગ 1800 ફૂડ પેકેટ્સ અત્યાર સુધી આપી દીધા છે અને અત્યારે બીજું ફૂડ પેકેટ્સનું પણ અત્યારે તૈયારી ચાલી રહ્યા છે। ત્યાં આપણા મેડિકલ ડૉક્ટર્સ અને ટીમ એમ્બ્યુલન્સીસ છે, હેલ્થ ચેકઅપ પણ ચાલી રહ્યા છે, એટલે ત્યાં કંઈ સુવિધાનો ઇશ્યૂ નથી। ત્યાં પણ એક પરમનન્ટ સોલ્યુશન તરીકે બ્રિજ બનાવવા માટે કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। ટેન્ડર ફેઝમાં છે, લગભગ મહિના પછી એનું પણ વર્ક ઓર્ડર થાય એટલે પરમનન્ટ સોલ્યુશન આવતા 1 વર્ષ માટે થઈ જશે, એટલે આવતા વર્ષ વડસરમાં એવું ઇશ્યુ ના બને। સાથે સાથ ઉંડેરા માટે પણ આવ્યા રીતે પરમનન્ટ સોલ્યુશન કરવા માંગીએ છીએ। જે પાછળના ગામ વિસ્તાર છે જે ઉડા વિસ્તારમાં આવે છે ત્યાં પણ એક પોળો છે એને તોડવા માટે બેરિકેડ તોડીએ એટલે પાણી નીકળી જશે, પછી ફરી અને ડ્રેનેજ લાઇન જોડીને એને કન્સ્ટ્રક્શન કરવામાં આવશે। અને અલગ અલગ સોસાયટીઝ જે વેસ્ટ ઝોનની અંદર 3 સોસાયટી છે, ચકલી સર્કલ નજીકમાં, નટુભાઈ સર્કલ નજીકમાં અને એક બીજી ત્રીજી સોસાયટીઝ છે, ત્યાં આપણે ડેપ્યુટી કમિશનર પણ ફિલ્ડમાં છે। ગઈકાલે અમે પણ મુલાકાત લઈ આવ્યા છે। ત્યાં પણ ડ્રેનેજ કનેક્શન્સનું કામ બાકી છે। અત્યારે વરસાદની માહોલમાં આ કામ નથી થઈ શક્યો, પણ વરસાદ પતે તો આ કામ શરૂ કરી દેવામાં આવશે। ટૂંકમાં બીજું એ કહેવા માંગે છે, જે વિશ્વામિત્રી બાબતનું જે અફવાઓ હતી, ઘણા બધા લોકો ચિંતિત હતા કે પૂર આવશે તો શું કરશું। ભગવાનની કૃપાથી આ બધું આ વખતે નથી થયું અને સાથે સાથ જે ફ્લડ મેનેજમેન્ટ આપણે સજેશન જે માન્ય નવલાવાલા કમિટીની સૂચનો હતી એને સ્ટ્રિક્ટલી અમે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે। સાથે સાથ આઈઆઈટી રૂરકીનું કન્સલ્ટન્સી પણ લઈને અમે કામગીરી કરી રહ્યા છે અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ કામ થઈ રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।